પાટીદાર દીકરી ઉપર જે અત્યાચાર થયો, ભાજપના નેતાઓએ ભાજપના જ આગેવાનોની દીકરીને જે રીતે અત્યાચાર કરી અને એની આબરૂના લીરા લીરા ઉડાડ્યા, એમાં ગોપાલભાઈએ જે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા, સાથે સાથે બીજા કેટલા યુવાનોના આત્માઓ જાગવા માંડ્યા છે, ગુજરાતની જનતાના આત્મા જાગવા માંડ્યા છે. હમણાં મેં સાંભળ્યું છે કે અમરેલીના જ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાનો આત્મા પણ જાગ્યો. એમણે પણ નિવેદન કર્યું છે કે આ દીકરી ઉપર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. નારાયણભાઈ કાછડિયાનો આત્મા જાગ્યો છે, માટે અભિનંદન. પહેલા તો ભાજપના નેતાઓનો આત્મા જાગે ને એ ગુજરાત માટે અને દેશ માટે સારું છે, કારણ કે નમાલા પણ અત્યારે થઈ ગયા છે. મોટાભાગના નેતાઓ ભાજપના માત્ર ને માત્ર એજન્ટ, અમે બોલીશું તો શું થઈ જશે, અમે બોલીશું તો શું ઈડી સીબીઆઈ આવી જશે, અમે બોલીશું તો પોલીસની રેડ કરાવશે, અમે બોલીશું તો અમારી જે જમીન ગૌચરની દબાવી છે એ ખાલી કરાવી દેશે, અમે બોલીશું તો પદ લઈ લેશે. આવા ડરમાં ભાજપના નેતાઓ જીવી રહ્યા છે. એમાં સમાજના આગેવાનો પણ આવી જાય જે ભાજપમાં છે. એટલે નારાયણભાઈ કાછડિયાની હિંમતને સલામ, એમનો આત્મા જાગ્યો. અને ગુજરાતની દરેક નાગરિકનું તો એમ કહું છું, તમારો પણ આત્મા જાગવું જોઈએ. ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં, આ ગુજરાતની દીકરી છે. આવી કેટલી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, ગેંગરેપ થાય છે. તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ. બીજો મુદ્દો એ છે કે એમણે કીધું કે પોલીસ ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. બિલકુલ એસપી સહિતના લોકો સામે સસ્પેન્શન સહિતના અને ઇન્કવાયરી બેસાડવાના પગલાં લેવા જોઈએ. સાથે એસપીને સૂચના આપનાર જે પણ હોય, દંડક હોય, ધારાસભ્ય હોય, એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ કે જેથી કરીને કોઈ ભાજપનો પીઠું બીજો જે બીજા ભાજપના જે નેતાઓ જે હોય કે દીકરીઓ હોય એની આબરૂ ઉપર હાથ નાખતા પહેલા 100 વાર વિચારે. માત્ર પોલીસથી છૂટી જશે તો પછી પેલો બીજો ધારાસભ્ય છે એને પાછું એમ થશે. એટલે ભાજપના જે ધારાસભ્ય એસપીને ફોન કર્યો હોય કે જેને ધમકીઓ આપી હોય કે આ દીકરીઓને આવી રીતે આબરૂ લીલામ કરો, એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, એમને પણ જેલની સજા થવી જોઈએ, એમને પણ કોયડા પડવા જોઈએ, જનતાના કોયડા પડવા જોઈએ. તો આ નારાયણભાઈને ફરીથી અભિનંદન આપું છું. ગુજરાતના બીજા ભાજપના નેતાઓ પણ આત્મા જાગે, એમના પણ વિડીયો આવે અને ગુજરાતના તમામ નાગરિકો જે ભાજપના ખાસ છે, જે એજન્ટો બનીને કામ કરે છે, જેમણે આંદોલનો પણ કર્યા પણ ચૂપચાપ છે આ દીકરી માટે, એમના પણ આત્મા જાગે એવી પણ હું વિનંતી કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.